નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા આપણે ચોથું ચેપ્ટર ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્ર. લાસ્ટ ટાઈમ આપણે વ્યવસ્થા તંત્રની અંદર વિદ્યાર્થી મિત્રો એની પ્રસ્તાવના, એનો ખ્યાલ, અર્થ અને એની વ્યાખ્યાઓ જોઈ ગયા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ વિશે સમજ મેળવવાની છે. જે રીતે આયોજનની લાક્ષણિકતાઓ છે એ જ રીતે વ્યવસ્થા તંત્રની પણ ચોક્કસ લાક્ષણિકતાઓ છે. દાખલા તરીકે આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, તો એમ કહી શકાય વ્યવસ્થા તંત્ર પણ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આયોજન કોઈ નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઘડવામાં આવતું હોય છે, તો વ્યવસ્થા તંત્ર પણ ધ્યેય સિદ્ધિની પ્રાપ્તિ માટે કરવામાં આવતું હોય છે. સતત ચાલતી પ્રક્રિયા, આયોજન પણ સતત ચાલતી પ્રક્રિયા, તો વ્યવસ્થા તંત્ર પણ સતત ચાલતી પ્રક્રિયા છે. ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આયોજન છે, સંકલન છે, અંકુશ છે, કર્મચારી વ્યવસ્થા કે વ્યવસ્થા તંત્ર, એના અમુક લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો કેવી છે મળતી આવશે. તો એ મુદ્દા તમારે દરેક લાક્ષણિકતાઓમાં તમે લખી શકો છો. દરેક તબક્કે જરૂરી, આયોજન દરેક તબક્કે જરૂરી છે. એ જ રીતે વ્યવસ્થા તંત્રનું પણ ચોક્કસ માળખું હોય છે. એવી જ રીતે રૈખિક વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવશે. વિભાગીય અધિકારીઓની સત્તા અને જવાબદારીનું વ્યવસ્થા તંત્ર, તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓનું વ્યવસ્થા તંત્ર, તો દરેક તબક્કે જોવા મળે છે. આજે આપણે દરેક મુદ્દાની વ્યવસ્થિત ચર્ચા કરીએ. પહેલો છે ધ્યેયલક્ષી આપણે જોઈ ગયા કે આયોજન ભવિષ્ય માટે કરવામાં આવતું હોય છે. કોઈ ચોક્કસ હેતુને પાર પાડવા માટે, કોઈ ચોક્કસ ધ્યેયને મેળવવા માટે આયોજન ઘડવામાં આવતું હોય છે. તો આયોજનના આધારે વ્યવસ્થા તંત્ર પણ એક ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયત્નો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક બાબત હંમેશા તમારે યાદ રાખવાની, ઓર્ગેનાઇઝેશન મીન્સ વોટ? 1 + 1 = 2. ની પરીક્ષામાં તમારે આ નથી લખવાનું, પણ હું તમને શું સમજાવવા માંગુ છું, એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે કોઈ ચોક્કસ હેતુને પાર પાડવા માટે સામૂહિક પ્રયત્નો દ્વારા એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેના સતત પ્રયત્ન કરતા હોય તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સત્તા અને જવાબદારીની વહેંચણી એટલે વ્યવસ્થા તંત્ર. તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ પણ એ જ કહેવા માંગે છે. પેજ નંબર 37 ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જરા આવજો. ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે. તો કોઈ પણ એકમના મુખ્ય ધ્યેયો શું હોય છે આપણે જાણીએ છીએ. તો સંચાલકનો મુખ્ય હેતુ હોય છે ભાઈ નફાકારકતા, એકમ દર વર્ષે સારો નફો કરતો રહે. ત્યાર પછી એકમ સફળતા પ્રાપ્ત કરે, તેની શાખામાં વધારો થાય, એકમ વિકાસ કરે, એક બ્રાન્ચની બીજી બ્રાન્ચની સ્થાપના થાય, પોતાનું નામ થાય. તો એના મૂળભૂત હેતુઓ છે વિદ્યાર્થી મિત્રો. આ એના મૂળભૂત ધ્યેય છે. કોઈ પણ એકમ હોય, એકમમાં તેનું મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. તો વિભાગીય ધ્યેયની જો વાત કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી પર કોણ કાર્યરત હોય છે વિદ્યાર્થી મિત્રો? બોર્ડ ઓફ ડાયરેક્ટર, નિષ્ણાતો, સલાહકારો ઉચ્ચ સપાટીએ વિરાજમાન હોય છે. તો મધ્ય સપાટી એટલે કે અધિકારીઓની સપાટી. વેચાણ અધિકારી હોય, ખરીદ વેચાણ અધિકારી, કર્મચારી વ્યવસ્થા અધિકારી હોય, ઉત્પાદન અધિકારી, બજારી અધિકારી, નાણાકીય અધિકારી, હિસાબી અધિકારી, આ બધા અધિકારીઓની સપાટી. અને તળ સપાટી એ કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોબર, ફોરમેન, નિરીક્ષકો એ તળ સપાટીએ જોવા મળે છે. શારીરિક કાર્ય તળ સપાટી આપણને વધારે જોવા મળે છે. આ બાબતની ચર્ચા આપણે પ્રથમ ચેપ્ટરમાં કરી ચૂક્યા છે, પરંતુ અહીંયા મુદ્દો શું આવે વિદ્યાર્થી મિત્રો? તેનું મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. જો મુખ્ય હેતુ તો એના છે, પરંતુ
તળ સપાટીએ કામ કરતા કર્મચારી અને મધ્ય સપાટીએ એટલે કે વિભાગીય અધિકારીઓના પણ કોઈ ધ્યેય છે. તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓનો મૂળભૂત અને મુખ્ય હેતુ શું હોય છે? જાણો છો વિદ્યાર્થી મિત્રો, દરેક કર્મચારીનો મુખ્ય હેતુ હોય છે તેને કાર્યમાં મહત્તમ સંતોષ મળે અને કાર્યના બદલામાં એને યોગ્ય વળતર મળે. એ અધિકારી હોય કે તળ સપાટીએ કામ કરતો કર્મચારી હોય, એનો મુખ્ય હેતુ હોય છે. તો ટૂંકમાં વ્યવસ્થા તંત્ર એક એવું માળખું રચવાનું છે કે જેથી કરીને ત્રણ સપાટીનું એવું વ્યવસ્થિત સંકલન થવું જોઈએ તો જેથી કરીને મુખ્ય ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુનું રૈખિક સંકલન કરતું માળખું, જો રૈખિક સંકલન કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. રૈખિક એટલે કે રેખાંકિત, કોને સત્તા આપવામાં આવી છે, કોને જવાબદારી આપવામાં આવી છે, એ બધી બાબતોનું વ્યવસ્થિત માળખું રચવામાં આવે છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તેમ કહી શકાય. ત્યારબાદ બીજો લાક્ષણિકતા છે આયોજન પર આધારિત. વ્યવસ્થા તંત્રની બીજી લાક્ષણિકતા છે આયોજન પર આધારિત. તો એનો અર્થ એ થયો કે આયોજન હશે તો વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત રીતે અસરકારક નીવડશે. જે રીતે આયોજન ઘડવામાં આવ્યું છે એ જ રીતે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી જોઈએ તો આપણે આપણા મુખ્ય ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. તો એનો અર્થ એ થયો કે પહેલા આયોજન કરવું પડે, ત્યારબાદ જ વ્યવસ્થા તંત્રની વ્યવસ્થિત રચના કરવામાં આવી જોઈએ. કારણ કે ધ્યેયો ક્યારે નક્કી થતા હોય છે? આયોજન ઘડતી વખતે. અને એ ધ્યેયને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને સત્તા અને જવાબદારીની વ્યવસ્થિત વહેંચણી કરવામાં આવે તો ટૂંકા ગાળાના ધ્યેયો પણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને લાંબા ગાળાના ધ્યેયો પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જો આયોજન પર આપણે અસરકારક કાર્ય કરીએ અને વ્યવસ્થા તંત્ર રાખીએ તો. પાઠ્યપુસ્તકની અંદર જોઈએ, આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે ધ્યેયના આધારે રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન વધુ અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓના આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. તમારે પરીક્ષાની અંદર ખોટા ગપ્પા મારવાની જરૂર નથી. આ બધી બાબતો જે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું એ વ્યવસ્થિત તમારે ત્યાં આગળ લખવાની છે. ત્રીજું અગત્યનું આની મુખ્ય લાક્ષણિકતા મારા અભિપ્રાય પ્રમાણે સત્તા અને જવાબદારીની વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટર આપણું ચાલતું હતું ત્યારે મેં તમને કીધેલું કે આ માળખું મગજમાં યાદ રાખજો આખા વર્ષ દરમિયાન તો તમને આયોજનનું ચક્ર વ્યવસ્થિત રીતે સમજાશે, વ્યવસ્થા તંત્રનું ચક્ર વ્યવસ્થિત રીતે સમજાશે, કર્મચારી વ્યવસ્થા ચક્ર વ્યવસ્થિત રીતે સમજાશે, ધોરણનું ચક્ર વ્યવસ્થિત રીતે સમજાશે, અંકુશનું ચક્ર વ્યવસ્થિત તમને ક્યારે સમજાશે? જો આ માળખું તમને વ્યવસ્થિત રીતે યાદ રહેલું હશે તો. કોઈ પણ એકમ હોય પરંતુ મોટા એકમના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ત્યાં ત્રણ મુખ્ય સપાટી હોય: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ત્યારે ઉચ્ચ સપાટી એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હંમેશા એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે મધ્ય સપાટી અને તળ સપાટીએ કાર્ય કરતા અધિકારીઓ હોય કે કર્મચારી હોય એમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરતી વખતે એમની લાયકાત, અનુભવ, કૌશલ્ય આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એમને કાર્યની વહેંચણી કરવી જોઈએ. યોગ્ય જગ્યા પર યોગ્ય કર્મચારીની જો નિમણૂક કરવામાં આવે તો આપણે આપણા ધ્યેયોને પ્રાપ્ત કરી શકીએ છીએ, જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. એટલે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા શું છે? સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. જેની લાયકાત, દાખલા તરીકે બેચલર ઓફ એન્જિનિયરિંગ મિકેનિકલ કોઈ છે કે મિકેનિકલ છે, એમાં પણ અલગ અલગ પ્રવાહ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ કે ઇલેક્ટ્રોનિક છે, સિવિલ છે, મિકેનિકલ છે, ડીઝલ મિકેનિકલ, અલગ અલગ પ્રવાહ, અલગ અલગ શાખાઓ છે.
પરંતુ તમારા એકમની અંદર કયા પ્રકારના એન્જિનિયરની જરૂર છે એ બાબત પહેલા સુનિશ્ચિત કરવી પડે. પછી તમે મિકેનિકલ એન્જિનિયર ને એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટનું જો કામ સોંપવામાં આવે તો તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે એણે જે લાયકાત અને અનુભવ જે પ્રાપ્ત કર્યો છે એ માત્ર ને માત્ર પોતાના ક્ષેત્ર પૂરતું જ કર્યું છે. એને એકાઉન્ટિંગ બાબતે વિશે કંઈ વધારે ખ્યાલ હોતો નથી. એકાઉન્ટિંગનું કામ જો તમે બીકોમ એમકોમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સોંપવામાં આવશે તો એ સારી રીતે પોતાના ક્ષેત્રની અંદર વ્યવસ્થિત ન્યાય આપી શકશે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે વિદ્યાર્થી મિત્રો કે લાયકાત અનુભવ અને કૌશલ્યના આધારે હંમેશા સત્તા અને જવાબદારીની સોંપણી કરવી જોઈએ. આ સાથે જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજોના સંબંધો સ્થાપિત કરતું એક માળખું છે. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મુદ્દો છે. માનવ પરિબળો મહત્વ. માનવ પરિબળોનું મહત્વના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તો એમ કહી શકાય કે એકમની અંદર યંત્રોને સત્તા અને જવાબદારી નથી આપવાની. યંત્રો એક આપણે સમજી શકીએ છીએ કે નિર્જીવ વસ્તુ છે અને જે રીતે ઓપરેટ કરવામાં આવશે તે કાર્ય આપશે. પરંતુ મનુષ્યની સર્જનાત્મક શક્તિનો કોઈ વિકલ્પ નથી, કોઈ અંત નથી. એને જેટલું તમે વ્યવસ્થિત રીતે ટેકલ કરવામાં આવશે એમ એની સર્જનાત્મક શક્તિમાં વધારો થતો રહેશે. એટલે માનવ પરિબળોને હંમેશા એકમની અંદર વધારે મહત્વ આપવું જોઈએ. કારણ કે માનવ એટલે કે અધિકારીઓ અને કર્મચારીઓને જો વ્યવસ્થિત રીતે ટ્રેન કરવામાં આવશે, વ્યવસ્થિત તાલીમ આપવામાં આવશે, એની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં આવશે તો એ પોતાના કાર્યની અંદર વ્યવસ્થિત રીતે યંત્રોને ઓપરેટ કરતા રહેશે અને વધુમાં વધુ મહત્તમ ઉત્પાદન થશે. ઉત્પાદન થશે તો વેચાણ વૃદ્ધિ પણ થશે અને વેચાણ વૃદ્ધિ થશે તો નફાકારકતા એકમ મેળવશે, સફળતા પણ મેળવશે અને એકમનો વિકાસ પણ થશે. વ્યવસ્થા તંત્ર માનવી કેન્દ્ર સ્થાને છે. જો મેં વાત કરી ને હમણાં મનુષ્ય એ કેન્દ્ર સ્થાને છે. કારણ કે સત્તા અને ફરજોની વહેંચણી કોના માટે કરવાની છે કે ભાઈ મનુષ્ય માટે. આ 1+1 સંદર્ભમાં તમે શું સમજ્યા? મનુષ્ય એટલે કે અહીંયા માનવી એ કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેના કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. જો આદર્શ, મૂલ્યવાન અને વફાદાર સમર્પિત કર્મચારીઓ જો એકમ પાસે હશે તો એ એકમ આ જે મુખ્ય ત્રણને જે બોર્ડ પર દેખાય છે કે નફાકારકતા, સફળતા અને વિકાસ જે એકમના મુખ્ય હેતુ છે એને 100% પ્રાપ્ત કરી શકે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારે જો કર્મચારીઓની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં આવે, તેની જરૂરિયાતો સંતોષવામાં આવે તો 100% એ કર્મચારી પોતાના એકમ પ્રત્યે સમર્પિત રહેશે, વફાદાર રહેશે અને હંમેશા એકમનું ઉત્પાદન, વેચાણ, વૃદ્ધિ હંમેશા વધતી જ જશે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એટલે એક બોર્ડ ઓફ ડાયરેક્ટરની પાસે, એક ઉચ્ચ સંચાલક પાસે એવું કૌશલ્ય હોવું જોઈએ કે અધિકારીઓ કે તળ સપાટી કે મધ્ય સપાટી કામ કરતા કર્મચારીઓ વચ્ચે વ્યવસ્થિત રીતે સંકલન હોવું જોઈએ. જો માનવ સંબંધોની અંદર સુમેળભર્યું વાતાવરણ હશે તો એકમ નફાકારકતા, સફળતા અને વિકાસ 100% પ્રાપ્ત કરશે. પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતાના સંદર્ભમાં જો આપણે સમજવું હોય તો વિદ્યાર્થી મિત્રો આયોજન પણ જળ ન હોવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ. એવી જ રીતે વ્યવસ્થા તંત્ર પણ એક લાક્ષણિકતા શું છે એની? પરિવર્તનશીલ હોવું જોઈએ. એટલે કે સમય, સંજોગ, પરિસ્થિતિ, આંતરિક અને બાહ્ય વાતાવરણમાં ફેરફારના કારણે, નવી ટેકનોલોજીની શોધખોળના કારણે સોંપેલા કાર્યમાં ફેરબદલી પણ કરવામાં આવી જોઈએ. તો જેથી કરીને યોગ્ય ધ્યેય આપણે પ્રાપ્ત કરી શકીએ. પરિવર્તનશીલતાના સંદર્ભમાં એમ સમજવું હોય તો કોઈને સત્તા અને જવાબદારી સોંપવામાં આવી છે. હવે એ વ્યક્તિ પોતાના કાર્યમાં નિષ્ઠાથી, વફાદારીથી કામ કરી રહ્યો નથી તો સંચાલક પાસે એનું વર્તન હોવું જોઈએ કે જેથી કરીને એ એની સત્તાને જવાબદારી પરત લઈ લે અને જે વ્યવસ્થિત રીતે કામ કરતો કર્મચારી છે એને કામ સોંપવું જોઈએ તો જેથી કરીને વ્યવસ્થિત કાર્ય આગળ વધે. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારનો અવકાશ શક્ય છે. જો
જે રીતે આયોજન જળ નથી એવી રીતે વ્યવસ્થા તંત્ર પણ જળ નથી. એટલે એકવાર સુનિશ્ચિત થઈ ગયું કે ભાઈ તારે આ કામ કરવાનું છે તો એની ઉપર નિરીક્ષણ, દોરવણી, દેખરેખ જરૂરી છે. પરંતુ એ કાર્ય બરોબર જો ન કરતો હોય તો એનો અર્થ એ નથી કે આ જીવન એને જે સત્તા આપી છે એ રીતે કામ કરવાનું છે. નહીં, એકમની અંદર બે વસ્તુ રહેલી છે, ડિમોશન અને પ્રમોશન. સારું કામ કરશે તો પ્રમોશન મળશે અને નબળું કામ કરશે તો ડિમોશન મળશે. પ્રમોશન એટલે કે ઉચ્ચ પદ અને ડિમોશન એટલે કે નીચું પદ પણ આપવામાં આવે, સજાના રૂપે બદલી પણ કરવામાં આવે. એટલે ટૂંકમાં વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધોની સ્થાપનાના સંદર્ભમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 3 સપાટીઓ છે. તો 3 સપાટીઓ વચ્ચે વ્યવસ્થિત સંકલન હોવું જોઈએ. પરંતુ કઈ રીતે? વૈદિક વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ, અવૈદિક નહીં. હા, અવૈદિક વ્યવસ્થા તંત્ર ક્યાં યોગ્ય છે? તો કોઈ નાનું એકમ હોય જ્યાં આગળ વ્યવસ્થા તંત્ર નું પ્રમાણ મોટા પ્રમાણમાં કામ કરતા કર્મચારીઓ ના હોય, પરંતુ 10, 15, 20 જેવા કર્મચારીઓ હોય ત્યાં અવૈદિક વ્યવસ્થા તંત્ર હોય તો વાંધો આવતો નથી. પરંતુ જ્યારે મોટું એકમ હોય ત્યારે વૈદિક વ્યવસ્થા તંત્રથી આંતર સંબંધોની સ્થાપના કરવી જોઈએ. વ્યવસ્થા તંત્રમાં કાર્ય હોતા હોય વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે કાર્યને બીજા કાર્ય સાથેની તેમજ વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. એટલે કે મધ્ય સપાટીએ કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ છે તો દાખલા તરીકે ઉત્પાદન અધિકારી હોય એનું સંકલન વેચાણ અધિકારી સાથે હોવું જોઈએ. વેચાણ અધિકારીનું બજારી અધિકારી સાથે સંકલન હોવું જોઈએ. બજારી અધિકારીનું સંકલન નાણાકીય અધિકારી છે, હિસાબી અધિકારી છે, આ બધાની વચ્ચે વ્યવસ્થિત સંકલન હોવું જોઈએ. વિભાગ વચ્ચે તો સંકલન હોવું જોઈએ, પરંતુ તાબેદારોની સાથે પણ વ્યવસ્થિત સંકલન હોવું જોઈએ. તાબેદારો એટલે કે તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓ વચ્ચે પણ સુમેળભર્યું વાતાવરણ હોવું જોઈએ, જેથી કરીને આંતર સંબંધોની સ્થાપના વ્યવસ્થિત કરી શકાય. ત્યારબાદ છે દેખરેખ અને અંકુશ. આ વિશિષ્ટ ચેપ્ટરો આપણે આવશે અભ્યાસની અંદર. હવે પછીના પ્રકરણની અંદર આપણે દોરવણી અને અંકુશ. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા શું છે વિદ્યાર્થી મિત્રો? દેખરેખ અને અંકુશ. જે કાર્યો કરવામાં આવે છે એની ઉપર સતત નિરીક્ષણ કરવાનું હોય છે, સતત એના ઉપર નિયંત્રણ રાખવાનું હોય છે. દેખરેખ, અંકુશ, સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તાને ફરજોને અનુલક્ષીને કરે છે કે કેમ તે જોવું ખૂબ જ જરૂરી છે. માટે સતત દેખરેખ અને સતત અંકુશ જરૂરી છે. જેને કાર્ય સોંપવામાં આવ્યું છે તે પોતાનું કાર્ય સમયસર નિયમિત રીતે કરી રહ્યો છે કે નહીં તે ઉચ્ચ સંચાલકોએ એની સ્પષ્ટતા કરવી જોઈએ, જેથી કરીને દરેક કાર્યો સમયસર થતા રહે. તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. એટલે જેને સત્તાને જવાબદારી સોંપેલી છે પોતાનું કાર્ય સમયસર કરે છે કે કેમ તે માટે દેખરેખ અને અંકુશ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 8મું સામૂહિક પ્રવૃત્તિ. સામૂહિક પ્રવૃત્તિના સંદર્ભમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે કે વ્યવસ્થા તંત્ર જે એટલે કે સમૂહ દ્વારા જ આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો એકમની નફાકારકતા, સફળતા, વિકાસ માત્ર ઉચ્ચ સંચાલક સપાટીના અધિકારીઓ જેને આપણે માલિક કહી શકીએ કે જેને સંચાલક કહીએ છીએ એ જ એકલાવાના બે સપાટીઓ ના હોય તો શું ધ્યેય પ્રાપ્ત થશે? નહીં. મધ્ય સપાટીએ કામ કરતા અધિકારીઓ એ કહે કે અમે તળ સપાટીનું કામ કરીશું તો શું એ શક્ય છે કે નહીં. તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓ કહે કે ભાઈ આ બંને સપાટીઓની જરૂર નથી, અમે અમારું કાર્ય સમયસર કરી નાખીશું, તો એ પણ શક્ય નથી. ટૂંકમાં સામૂહિક પ્રયત્નો દ્વારા, બધાની મદદ દ્વારા, બધાના સહભાગથી, બધાના સંકલનથી મુખ્ય હેતુઓને આપણે પ્રાપ્ત કરી શકીશું. કોઈ એક વ્યક્તિ
એકમની સફળતા પાછળ જવાબદાર હોતો નથી. એકમની સફળતા પાછળ ત્રણ સપાટીઓ એટલી જ જવાબદાર હોય છે. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નો વ્યવસ્થા તંત્રમાં યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી વિના સહકાર નહીં ઉદ્ધાર. જે આપણે અગાઉ ધોરણ 11 ની અંદર સહકારી મંડળીની અંદર જોઈ ગયા, વિના સહકાર નહીં ઉદ્ધાર. એ સૂત્રના આધારે જ સહકારી મંડળીની રચના કરવામાં આવી છે. તો અહીં આગળ વ્યવસ્થા તંત્ર પણ સામૂહિક સહકારની ભાવનાથી એકમ સફળતા સુધી જતો હોય છે. સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, છેલ્લી લાક્ષણિકતા નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત વહીવટી માળખાની રચના એ રીતે કરવામાં આવવી જોઈએ કે વૈદિક રીતે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી જોઈએ. વૈદિક રીતે એટલે કે જેને કાર્ય જે સોંપવામાં આવ્યું છે એ સમયસર, નિયમ અનુસાર, પદ્ધતિ અનુસાર, તબક્કાની રીતે એ કાર્યને જો પાર પાડવામાં આવે તો નિયમો જો હશે તો નિયંત્રિત વહીવટી માળખું અસરકારક નીવડશે અને વ્યવસ્થા તંત્ર આપણું યોગ્ય રીતે આગળ વધશે. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય કામમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણની આવશ્યકતા રહે છે. જો નિયમો અને નિયંત્રણો જે ન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કલ્પના કરી શકીએ છીએ વ્યવસ્થા તંત્ર નિષ્ફળ નીવડે છે. કારણ કે જો કોઈ નિયંત્રણ અને કોઈ નિયમ જ ન હોય તો એકમમાં કામ કરતા અધિકારીઓ અને તળસપાટીએ કામ કરતા કર્મચારીઓની અંદર આળસ આવી જવાની સંભાવના રહેલી છે. કામચોરી વધવાની શક્યતાઓ રહેલી છે. અનિયમિતતાની શક્યતાઓ જોવા મળી શકે છે. તો આ બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે. માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા વ્યવસ્થા તંત્રની અંદર હોવી જરૂરી છે. તો જ એકમ વિકાસ કરી શકશે, એકમ નફાકારકતા સુધી પહોંચી શકશે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જેટલા બી મુદ્દા જોયા છે એને તમારે ઘરે રહીને વ્યવસ્થિત રીતે પોતાની નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેવાના રહેશે. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ વિશે સરસ મજાની રીતે આ જ રીતે આપણે અભ્યાસ કરીશું. હેવ એ નાઇસ ડે.